મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની તાલુકા પંચાયતની કચેરી ખાતે આવેલી વિકાસ શાખામાં છેલ્લા ઘણા સમયથી બપોરના સમયે કર્મચારીઓ ગુલ્લી મારતા હોવાની બુમરાડ ઉઠવા પામી છે। શહેર તથા તાલુકામાંથી આવતા અરજદારો ધર્મધક્કાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દરરોજ તાલુકાના ગામડાઓમાંથી આવતા અરજદારોને બપોરના સમયે પોતાના કામ ન થતાં વિલામોઢે પરત ફરવું પડે છે। તાલુકા પંચાયતનો વહીવટ કથળી ગયો હોય તેમ લાગી રહ્યું છે અને જાણે કોઈ રણીધણી જ ના રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જિલ્લા વિકાસ અધિકારી વિસનગર તાલુકા પંચાયતની મુલાકાત લઈ ગુલ્લી મારતા કર્મચારીઓ સામે લાલ આંખ કરે તેવી ચર્ચા અને માગણી અરજદારોમાં ઉઠવા પામી છે। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।